સ્વામી કે અહીંયા આગળ બરોડાના આપણા હરિભક્તો સી તમે જે કંઈ નાનું કામ કરો ને ગુરુજી એને કેટલું મોટું માને છે. સ્વામી કે આ બરોડાના આપણા હરિભક્તો એણે પૂરી શાક બનાવ્યા છે અને આપણે અહીંયા આગળ એરફોર્સના એક પ્લેનની અંદર આપણે મોકલ્યા છે અને 1-2 દિવસમાં બધે વહેંચાઈ જાય બરાબર, અને નીકળ નહીં વહેંચાય તો બગડી જશે. એટલે તું ત્યાં આગળ એરફોર્સનું પ્લેન ભુજ આવે એટલે ત્યાંથી તારે લઈ લેવાના, આટલું મને કીધું હતું. નાઉ લિસન ટુ, when I am feeding 45,000 people every day, what is 2-3 થેલાસ of પૂરી શાક? સમજી ગયા ને? વી ગો બાય લોજિક. એટલે મેં કહ્યું કે આ બરાબર છે. મેં એક બીજા સંતને કીધું કે તમે ત્યાં જઈને એરપોર્ટમાંથી ભુજના એરફોર્સમાંથી તમે છોડાઈ લાવો. ઓકે, એમાં હજુ તો સવારના પોરમાં સ્વામીનો ફોન આવી ગયો. બપોરે ફરી ફોન આવ્યો, મને કે પૂરી શાક આવી ગયા. આઈ સેડ ગોડ, આ પૂરી શાકનું છે શું એવું? આઈ થિંક યુ પ્રોબલી આઈડેન્ટિફાઈંગ હિયર. એટલે આઈ ફેલ કે આ પૂરી શાકનું છે એવું શું? પછી મને સાંઈ કે પૂરી શાક આવી ગયા. મેં કહ્યું સાંઈ મેં 2 સંતોને મોકલ્યા. સાંઈ કે 2 સંતોને મોકલ્યા? તને મેં કીધું તું ને. મેં કહ્યું સ્વામી હું અહીંયા આગળ કામમાં છું અને 2 સંતો ગયા છે અને ત્યાં જ પેલા 2 સંતો આવ્યા સામે. મેં કહ્યું ભાઈ પૂરી શાક? એ કે શું પૂરી શાક? કે આ પ્લેનમાં એરપોર્ટમાં તો જવા જ નથી દેતા, આ તો એરફોર્સનું પ્લેન છે, આપણને ઘૂસવા જ ના દે. યુ નો એરફોર્સના પ્લેનમાં સિવિલિયન્સ આર નોટ અલાઉડ. એ કે બહારેથી કાઢી મૂક્યા, જવા જ નથી દેતા. શું પૂરી શાક? પૂરી શાક પેલા મારા પર દબડાયા. એટલે પછી હજુ તો 15 મિનિટ થઈ નથી, સ્વામી કે શું થયું પૂરી શાકનું? I said, God, I have to go. એટલે પછી હું બધું કામ મૂકી I went down. હવે સાંભળજો, the military do not even consider as us civilians as even human beings, and they are justified. They are taking the bullets on the border and we are smilingly sleeping in our beds. સમજી ગયા ને? they are justified. આપણે કોઈ દિવસ ક્યારેય સ્વપ્નમાં કોઈ મિલિટરીનું કોઈનું નીચું જગતું બોલાય જ નહીં, વિચારાય જ નહીં. સો વેન આઈ વેન્ટ, મને કે હુ આર યુ? આઈ સેડ યુ નો આઈ હેવ કમ ડાઉન, સમ ઓફ આર ગુડ્સ હેવ અરાઇવ્ડ અહીંયા આગળ તમારા એરફોર્સના પ્લેનમાં. એન્ડ દેર વોઝ ધીસ મિસ્ટર ઢાંઢા કરીને, હી વોઝ ધ ચીફ એર કોમોડોર. બિકોઝ they knew me, they allowed me. જેવા અમે ત્યાં આગળ હેંગરમાં ગયા, પ્લેન હતું એની અંદર ટેન્ટ હતા. હા, તો એટલું પૂરી શાકથી પ્લેન ના હોય ને યાર. ધીસ ઇઝ એન એરફોર્સ પ્લેન. પૂરી શાકના તો 2 નાના બેગેજીસ જ હતા, પણ એમાં મોટા મોટા ટેન્ટ હતા ને આ હતું ને તે હતું ને એવરીથિંગ યુ કુડ ફાઇન્ડ ઇન અર્થક્વેક વોઝ ફિલ્ડ ઇન દેટ પ્લેન. એવરીથિંગ યુ કુડ ફાઇન્ડ. સો મને કે સો વાય આર યુ હિયર? આઈ સેડ પૂરી શાક. અને ધે સેડ વોટ પૂરી શાક? મેં કહ્યું આ તમારા પ્લેનના લોટમાં મારા પૂરી શાક આવ્યા છે. કાંઈ આવો સ્કેડ કે હું બાપા પાસે હવે જવાબ શું આપીશ? ઓકે, સ્મોલ થિંગ ને. યુ માઇટ ફાઇન્ડ ધીસ ઇઝ અ સ્મોલ થિંગ બટ સી ધ ચેન્જ ઇટ હેઝ બ્રોટ. દેટ્સ વોટ આઈ વોન્ટ ટુ ટેલ યુ. સો આઈ વોઝ સ્ટેન્ડિંગ ધેર. આ લોકો કે લુક ભાઈ, આ એરફોર્સનું અમારી જે ફ્લાઇટ છે કુરિયર સર્વિસ નથી કે તમે પૂરી શાક ત્યાં મૂકો ને તમને અહીંયા ડિલિવરી મળે. એવરીથિંગ દેટ કમ્સ ઇન ટુ ધીસ પ્લેન બિલોંગ્સ ટુ ધી એરફોર્સ. વી વિલ ડિસ્ટ્રીબ્યુટ. અમે આને ડિસ્ટ્રીબ્યુટ કરશું. નાવ ઇટ હેઝ બીન ગિવન ટુ અસ. આઈ વિલ ડિસ્ટ્રીબ્યુટ વેર ઇટ ગોઝ. યુ હેવ નો પાવર, નો રાઇટ ઓવર યોર પૂરી શાક. એટલે જેવા આવે એવા તમે જતા રહો. આઈ સેડ ગોડ, હવે જવું કેમનું? કારણ કે ફોન તો આવવાનો જ હતો. સો when I came out of the hangar, when I came out of the airport hangar, yaad rahe, this is an Air Force plane, an Air Force airport. When I came out of the hangar, દૂર એક નાનું પોડિયમ હતું. ત્યાં લગભગ 100-200 એરફોર્સના અધિકારીઓ હતા. જનગણમન ચાલતું હતું. એક સામાન્ય જબ્ભા અને લેંઘાની અંદર, ખાદી જબ્ભાની લેંઘાની અંદર વ્હાઇટ વાળવાળા એક ભાઈ ઊભા હતા. So I asked him, I said, who's that? Okay, that's the defense minister, George Fernandes. I had never met him. Never, huh? એટલે મને લાગ્યું એટલે જનગણમન ચાલતું હતું એટલે I went walked straight to the defense minister. He was also surprised કે આખા એરફોર્સ
એરપોર્ટની અંદર બે સાધુ એકલા ચાલતા આવે ફ્રોમ એન એરફોર્સ હેંગર. You know, that's surprising. So when we went up to him, and I went up to him, I said, Mr. Defense Minister? He said, yes. I said, I have an issue. He said, what's your issue? I said, Puri Shak. હું જેમ છે એમ કહું છું, લિટરલી જેમ છે એમ, એક શબ્દ વધારે ને એક શબ્દ ઓછો નહીં. So I said, Puri Shak. He said, what's Puri Shak? I go, look, you serve the country, we serve the country as well. I said, our Guru has sent something for the people. અને 2 દિવસમાં એ બગડી જશે. So I have come to collect what is rightfully ours. But your Air Force people do not seem to understand. Can you just help us with this small little thing? And then I'm relieved. He called Dhanda. He said, Mr. Dhanda, come here. He said, this young Swami is a bold Swami. Give him rightfully what is his. And what is theirs has to be distributed in 2 days. It has to be distributed in 2 days. Fine? So he said, we have an issue. In the no-man lands between India and Pakistan, કોઈએ કશું નથી આપ્યું. Take our helicopters and take these sadhus and distribute them to all the 62 villages of the no-man land. Pramukh Swami na Puri Shak went onto the border of India and Pakistan. And then I want to tell you, we became such good friends કે જ્યારે જામનગરમાં કદાચ તમે મંદિર જોયું હશે, in the history of Indian independence, and I'm saying it now, ever since India became independent, in any air force, there are more than 400 air force groups in India. There is a law that you cannot construct anything civilian within 900 meters of the entire air force. Civilian construction nathi shakya. Okay? And a Jamnagarnu air force is code red, closest to Pakistan. That is even higher. Only one permission was given to construct a temple. That was the BAPS Hindu temple in Jamnagar. All because of Puri Shak. મારી એક જ વિનંતી છે આપને, follow every command, the smallest command, the most foolish command. That will not only change your life, it will change the life of the whole world. આવી ભક્તિ આપણને આપણા ગુરુમાં હોવી જોઈએ. That's what I have experienced in Pramukh Swami Maharaj.